વધુ એક વ્યક્તિ જે ફસાયો છે વ્યાજના વિષ ચક્રમાં। રાજકોટના દીપક ધાનાણીની જેમ જ અમદાવાદના શખ્સને પણ સોશિયલ મીડિયા મારફતે મદદ માંગી છે। અમદાવાદના રહેવાસી એવા મીઠાઈની દુકાન ધરાવતા આ શખ્સે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને મદદ માંગી છે। રવિકુમાર પરશુરામ પાટીલ નામનો આ શખ્સ વિડીયોમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને રાજ્યની પોલીસ પાસે મદદ માટેની અપીલ કરી રહ્યો છે અને કહી રહ્યો છે કે મને બચાવી લો। રવિકુમારે પોતાના જ મિત્રો પાસેથી પૈસા વ્યાજે લીધા હતા, જો કે આ વ્યાજખોર મિત્રોએ સમય જતા પોત પ્રકાશ્યું અને 1% બદલે 4 થી 5% વ્યાજ વસૂલવાનું ચાલુ કર્યું। મહિને 16 લાખ વ્યાજ ભરતો રવિ વ્યાજ ભરવા સક્ષમ ન હોય વ્યાજખોરો વેપારીના પરિવારને જાનથી મારી નાખવા માટેની ધમકી આપી રહ્યા છે। તો આવો સાંભળીએ શું કહી રહ્યા છે આ વેપારી। નમસ્કાર ભારતવાસીઓ, હું રવિકુમાર પરશુરામ પાટીલ ડીકેબી સાબરમતી ખાતે રહું છું અને સાબરમતી ખાતે એક મીઠાઈની નાની દુકાન ચલાવું છું। અને આજથી 4 વર્ષ પહેલાં મેં મારા મિત્રો પાસેથી 1% વ્યાજે રૂપિયો લઈને મેં ધંધો વધારવા માટેનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સમય જતાં 1%ને બદલે 3 થી 5% સુધીનું મારી પાસે વ્યાજ વસૂલ્યું હતું અને આજની તારીખમાં એ લોકોનું વ્યાજ ભરતા હું કમસે કમ 2.5 થી 3 કરોડના દેવામાં આવી ગયો છું। આ લોકોને ચૂકવવા માટે મારી પાસે હવે કોઈ જાતના રૂપિયા કે કોઈ જાતની પ્રોપર્ટી પણ નથી। હવે હું ભરી શકું એમ છું નહીં। એ લોકોને આ વાતની જાણ થતાં એ લોકોએ મને મારી નાખવાની અને જાતથી મારવાની ધાક ધમકીઓ મને અને મારી ફેમિલીને આપેલ છે અને આ લોકોની વ્યાજખોરોની સંખ્યા કમસે કમ 18 થી 20 જેવી છે અને એ લોકો મારી પાસે પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે અને તથા મારા ફેમિલીને હવે બચાવી લેવા માટે હું આપ સૌને રિક્વેસ્ટ કરું છું, મને મારી ફેમિલી સાથે શાંતિથી જીવન પસાર કરવા દો એવી હું આપની સાથે અપેક્ષા રાખું છું। અને આ નોટબંધી વખતે એ લોકોએ મને જે જૂની નોટો આપી હતી એ નોટોનું પણ મેં ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી છે। સુસાઇડ નોટ મેં પ્રધાનમંત્રી કાર્યાલય દિલ્હી, મુખ્યમંત્રી કાર્યાલય ગુજરાત, ગૃહમંત્રી કાર્યાલય ગાંધીનગર, ડીજીપી ઓફિસ ગાંધીનગર ગુજરાત, પોલીસ કમિશનર ઓફિસ ગાયબાગ, ઇન્કમટેક્સ કમિશનર ઓફિસ ખાતે ફેક્સ કરેલ છે। તો જે પ્રકારે રવિકુમાર જે વ્યાજના વિષ ચક્રમાં ફસાયા છે અને હાલમાં પીડિત છે, જે મદદ માટે અપીલ કરી રહ્યા છે, ફોન લાઈન પર જોડાઈ ગયા છે રવિકુમાર। રવિભાઈ, જે પ્રકારે આ વ્યાજ લઈને તમે દબાણ હેઠળ છો, એટલે કે વારંવાર વ્યાજ માટે જે માંગ કરવામાં આવે છે, ધમકીઓ આપવામાં આવે છે, ક્યારથી આ વ્યાજ આપવાનો તમારો સિલસિલો ચાલી રહ્યો છે? આ સિલસિલો કમસે કમ 4 વર્ષ પહેલાથી શરૂ થયો હતો। જી, શું ધમકીઓ મળી રહી છે આપને અને ખાસ કેવા પ્રકારે વ્યાજ વસૂલવામાં આવી રહ્યું છે? મારી પાસેથી ઓછામાં ઓછા 3 થી 5% સુધીનું વ્યાજ વસૂલવામાં આવ્યું છે અને મને અને મારી ફેમિલીને પણ જો હું વ્યાજ નહીં ચૂકવું તો એ રીતે મને મારી નાખવાની ધમકી આપેલ છે। જે જાણી શકીશું આ શખ્સો કોણ છે જે તમને ધમકી આપી રહ્યા છે? એ મારા મિત્ર વર્તુળમાં જ હતા, જે લોકોએ મને વ્યાજે આપેલા હતા તે લોકોના જ હતા। બિલકુલ, તો શરૂઆતમાં જ્યારે તમે વ્યાજે પૈસા લીધા હતા, ત્યારબાદ જ્યારે વ્યાજ વસૂલવાની રકમ નક્કી થઈ હતી, શું કેટલા સમય પછી આ પ્રકારે તમારી પર દબાણ વધારવામાં આવ્યું? મારી પાસે છેલ્લા 1 થી 6 થી 12 મહિના પછી મારી પાસે આ બધું પ્રેશર બતાવવામાં આવ્યું છે। હજી સાથે જ રવિભાઈ, એ પણ જાણવા માંગીશું કે આખા વ્યાજના વિષ ચક્રમાં તમે ફસાયા કેવી રીતે? હું પહેલા ઓછા ટકેથી વ્યાજ ભરતો હતો, પણ પરંતુ પછી મારી પાસે વ્યાજનું જે દબાણ આવતું ગયું તો હું વ્યાજ ચૂકવવા માટે લોકો માટે વ્યાજથી જ પૈસા લાવીને લોકોને વ્યાજ ચૂકવતો ગયો અને ધીરે ધીરે આ રીતના વ્યાજના ખાડામાં ઉતરતો ગયો। રવિભાઈ, આપ સોશિયલ મીડિયા દ્વારા અપીલ કરી રહ્યા છો, મદદ માંગી રહ્યા છો, પરંતુ આ પહેલા તમે આ અંગેની મૌખિક કોઈ રજૂઆત કરી છે મદદ માટેની? ના, મૌખિક રજૂઆત તો મેં કરી જ નથી, કારણ કે મારી પાસે એવો કોઈ ચાન્સ મળ્યો જ નહીં। મારા મૌખિક મેં એ લોકોને પહેલા રૂબરૂ મનાયા હતા, પણ કોઈ ના માન્યું તો પછી મારે આ પગલું ભરવું પડ્યું। રવિભાઈ, એવું શું કારણ બન્યું કે આટલા બધા પૈસા વ્યાજે તમારે લેવા પડ્યા? એ મારો વેપાર વધારવા માટે, વિકાસ કરવા માટે લીધા હતા, પરંતુ એ લોકોના વ્યાજની ચૂકવણી નહીં કરવા બદલ હું એ લોકોનું વ્યાજ ચૂકવવા માટે ફરી વ્યાજે પૈસા લાવતો ગયો અને એ લોકોની વ્યાજની રકમ ચૂકવવા અને મારી આબરૂ બચાવવા માટે હું આ રીતનું પગલું ભરતો ગયો અને એ લોકોના પાસેથી લેતા પછી એ લોકોના પૈસા હું એમને ચૂકવીને આટલા મોટા નાના દલાલો ફસાવતો ગયો। જી, હવે જ્યારે તમે કહ્યું છે કે તમારા મિત્રો જ હતા જેમની પાસેથી તમે વ્યાજે પૈસા લીધા હતા, તો શું તમે સમજાવવા માટેનો પ્રયાસ કર્યો છે? કારણ કે 1%ની વાત થઈ હતી અને પાછળથી આટલા ટકે વ્યાજ વસૂલવામાં આવી રહ્યું છે। શું આ અંગે તમે કોઈ વાત કરી હતી અને તેમના તરફથી શું પ્રત્યુત્તર મળ્યો હતો?
પહેલા મેં એમની પાસે રૂબરૂ વાતચીત કરીને મુલાકાત કરીને સમજાવ્યા, પણ એ લોકો ના માન્યા. પછી મારે પગલું ભરવું પડ્યું હતું. જી રવિભાઈ, મારી સાથે જોડાવા બદલ આભાર. તો વ્યાજખોરોના વિષચક્રમાં ફસાયેલા રવિભાઈ જે આપવીથી જણાવી રહ્યા છે, પોતાના ધંધાને વિકસાવવા માટે, વધારવા માટે તેમણે વ્યાજે પૈસા લીધા હતા, પરંતુ થોડા કરતા જે આ વિષચક્ર છે તે ફેલાતું ગયું અને આજે એટલા દબાણ હેઠળ છે કે મદદ માટે સોશિયલ મીડિયા પર અપીલ કરી રહ્યા છે.